રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા જે ઝુંબેશ સ્વરૂપે કાર્યવાહી 2026ની જે હાથ ધરવામાં આવી છે, એ ઉપરાંત આજે સમર ડ્રાઈવની અંદર અમે સ્પેશિયલ ડ્રાઈવ કરી જઈ રહ્યા છીએ. ગઈકાલે પણ આપણે જે ડ્રાઈવ કરી હતી, બધા જ ઝોનની અંદર એ ટીમનું બનાવી અને દરેક જગ્યાએથી કુલ મળીને ગઈકાલે અમે 250 કિલો અંદાજિત અખાદ્ય ચીજોનો નાશ કરેલ છે, તેમજ 35,000 રૂપિયા જેવો દંડ વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. આજે આપણે જે બાલાજી થાળ વેસ્ટ ગેટની અંદર આપણે જે છે એની આપણે અત્યારે મુલાકાત લીધી અને ચેકિંગ કર્યું છે. તેમાં શેડ્યુલ 4 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની મુજબનું હાઇજીનિક કન્ડિશન જોવા મળી નથી અને જે સ્ટોરેજની અંદર લોટની અંદર જે જીવાત જોવા મળી છે. ઉપરાંત એમને જે પ્રીપેડ ફૂડ કરેલું છે એ વાસી લગભગ 2 દિવસથી વધુનું જોવા મળેલ છે અને એ જે વાસી જોવા મળેલ છે એ અંગે અમે ડિસ્કાર્ડ કરીશું. અંદાજિત 150 કિલો જેટલો જથ્થો છે એ અમે અત્યારે નાશ કરીશું અને વહીવટી ચાર્જ પણ વસૂલ કરીશું. અહીં આપણે જે રેસ્ટોરન્ટમાં આવ્યા પણ જે ટાઈપનું ફૂડ જોઈએ ને એ ટાઈપનું ફૂડ નથી. આટલા ભાવ દેતા છતાં પણ આપણને નથી જે ક્વોલિટી મળતી. ભાઈ આપણે આનું કરવું એમ થાય કે જમવા જાય કે દેખાવમાં ને એમ લાગે કે ભાઈ બધું હાઇજીન મેન્ટેન કરેલું હોય, પણ હાઇજીન એ મેન્ટેન નથી તો એનો કંઈ પ્રશ્ન નથી. તો એના કરતાં ઘરે ભાઈ બનાવીને ખાઈ લેવું સારું. એટલા પૈસા દઈને કંઈ મતલબ નથી. એકચ્યુઅલી સ્ટોરની અંદર જે ચોખા હતા એની અંદર બે ધનેડા જોવા મળ્યા. હવે આ છે ને કરિયાણાનો જે માલ બહારથી આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જતો હોય. પછી આ લોકો કિચનની અંદર જ્યારે યુઝમાં લે ત્યારે એ લોકો જોઈને સાફ કરીને પછી યુઝમાં લે. એટલે ઓલરેડી જે અત્યારે માલ બની ગયો છે ને એ કોઈ માલમાં કોઈ જાતનો શંકાસ્પદ કાંઈ છે નહીં. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.